નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 સ્ટ્રેન્થ ઓફ નેચરમાં રાઇટિંગ સ્કિલની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1, રાઇટ અ સ્ટોરી બેસ્ડ ઓન ધ પિક્ચર્સ એન્ડ પોઈન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ચિત્રો આપેલા છે અને નીચે પોઈન્ટ્સ લખેલ છે. તેના આધારે આપણે એક સ્ટોરી લખવાની છે. અ કેપ સેલર વન વિલેજ ટુ અનધર જંગલ. હવે અહીં આપણને જે ચિત્રમાં દેખાય છે તે ટોપી વેચનારા ભાઈ છે, એટલે કે કેપ સેલર. તેઓ ટોપીનું વેચાણ કરવા માટે એક જંગલમાં આવ્યા છે. તેઓ ઝાડ નીચે બેઠેલા દેખાય છે. બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જે કેપ સેલર છે તે ઝાડની નીચે સૂઈ ગયા છે. ટાયર્ડ અસ્લીપ મંકીઝ, એટલે કે જે ટાયર્ડ થાકેલો કેપ સેલર છે તે ઝાડ નીચે સૂઈ ગયા છે અને ઝાડની ઉપર આપણને મંકી બેઠેલા દેખાય છે. હવે ત્રીજા ચિત્રમાં આપણે જોઈએ છીએ કે બેગ ઓફ કેપ્સ કેમ ડાઉન ટૂક કેપ્સ. જે વાંદરા છે તે કેપ સેલરના થેલામાંથી ટોપીઓ ચોરીને ઝાડ પર ચડે છે. ચોથા ચિત્રમાં જોઈએ મંકીઝ વેરિંગ કેપ્સ, એટલે કે દરેક વાંદરાઓએ માથા પર કેપ પહેરી લીધી છે. ત્યારબાદ પાંચમા ચિત્રમાં કેપ સેલરની જે બેગ છે તે ખાલી થઈ ગઈ છે અને કેપ સેલર જઈ રહ્યો છે. હવે છઠ્ઠા ચિત્રમાં પોઈન્ટ જુઓ. આઈડિયા થ્રુ ડાઉન હિઝ ઓવન કેપ, એટલે કે હવે જે કેપ સેલર છે તેમને મંકીને જોઈ લીધા છે જે ઝાડ પર ટોપી પહેરીને બેઠા છે. હવે કેપ સેલરને આઈડિયા આવે છે કે હું મારી ટોપી નીચે ફેંકી દઈશ તો મંકી પણ મને અનુસરીને એમની ટોપી નીચે ફેંકી દેશે. એ માટે કેપ સેલર પોતાની ટોપી નીચે ફેંકી દે છે. હવે મંકીઝ કોપીડ, એટલે કે વાંદરાઓ જે હતા તેઓને કેપ સેલરની કોપી કરી દીધી છે. તેઓએ પણ ટોપી નીચે ફેંકી દીધી છે. આઠમા ચિત્રમાં કલેક્ટેડ હિઝ કેપ્સ. હવે આઠમા ચિત્રમાં આપણને કેપ સેલર ટોપીઓ વીણતો દેખાય છે. એટલે કે જે વાંદરાઓએ કેપ સેલરનું અનુકરણ કરીને ટોપી નીચે ફેંકી હતી તે બધી હવે કેપ સેલર વીણીને પોતાની બેગમાં ભરી દેશે. વિદ્યાર્થી મિત્રો, કેપ સેલર અને મંકીની સ્ટોરી આ પ્રમાણે લખવાની રહેશે. Once there was a cap seller. He went from one village to another to sell caps. One day he was passing through a jungle with his bag of caps. It was a hot day. The cap seller was very tired. He decided to take rest for some time. He put his bag of caps on the ground. He lay down under a tree. Soon he fell asleep. There were many monkeys living in that tree. The monkeys saw the bag of caps. They came down from the tree. They took all the caps from the bag. The monkeys wore the caps on their heads. Then they climbed up the tree again. After some time, the cap seller woke up. He found that his bag was empty. He saw everywhere, but he could not find his caps. Suddenly, he looked up. He saw the monkeys with the caps on their heads. The cap seller had an idea. He threw down his own cap. The monkeys copied him. They also threw down their caps. The cap seller collected all the caps and put them in his bag. He then went away happily. હવે પ્રશ્ન 2 જોઈએ. Here is a story. Provide the beginning of the story
ટેક હેલ્પ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. હવે કૌંસમાં રહેલા શબ્દોની મદદથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. અ મંકી, ફ્રેન્ડ્સ, રિવર, અ ક્રોકોડાઇલ એન્ડ જામુન ટ્રી. આ વર્ડ્સનો ઉપયોગ કરીને આપણે આગળની સ્ટોરી પૂર્ણ કરવાની છે. ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ અ મંકી એન્ડ અ ક્રોકોડાઇલ. The crocodile lives in the river. There is a jamun tree on the bank of the river. The monkey lives on that jamun tree. The monkey and the crocodile became friends. The monkey gives sweet jamuns to his friends. The crocodile gives the jamuns to his wife. She thinks that the jamuns are very sweet. The monkey eats jamuns daily. His liver must be sweeter than the jamuns. She wants to eat the monkey's liver. So the crocodile invites the monkey for dinner at his house. The monkey sits on the crocodile's back. On the way, the crocodile shares his real plan that his wife wants to kill him and eat his liver. The monkey is clever. He quickly makes a plan. He says, "Oh, I will be happy to serve it to Bhabhi, but I have forgotten it on the tree. Let's go back and bring my liver." They go back to the bank. The monkey jumps up the tree and saves his life. He says to the crocodile, "Mr. Fool, does a liver remain separate from the body?" હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. Here is a story of two friends. There are three endings of the story given. Select the end which you like and write the whole story. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને એક વાર્તા આપેલી છે બે મિત્રોની અને તેના એન્ડ માટે 3 ઓપ્શન આપેલા છે. જેમાંથી તમને ગમે તે એક પસંદ હોય તે ઓપ્શન તમારે એન્ડિંગમાં લખવાનો રહેશે. એટલે કે આખી સ્ટોરી તમારે લખવાની અને લાસ્ટમાં તે એન્ડમાં લખી દેવાનું. તો આપણે સૌપ્રથમ સ્ટોરી વાંચીએ. Once upon a time in a small village, there were two friends, Mira and Ria. They had grown up together, attending the same primary school, playing in the same dusty playground, and sharing the same dreams. But their lives were very different. Mira came from a wealthy family. Her life was full of all the comforts and luxuries. Ria, on the other hand, came from a poor family where every day was a struggle for food also. They were friends, but Mira often looked down on Ria. She would make hurting remarks about Ria's worn out clothes and the small, humble house. Ria, with her gentle heart, never said a word in return. She silently endured Mira's insults. She believed that these are small things, they should not affect their relations. Years passed and the two friends grew up. Mira got married into a wealthy family in the city, but her new life was not easy. Her in-laws were cruel and rough. Her life became miserable. She felt trapped and alone. Money was of no use to her. Meanwhile, Ria worked hard, determined to change the situation of the family. She studied hard, went to law college, and finally became a prominent lawyer in the city. Her reputation on as a brilliant lawyer spread quickly.
She had a lot of money now. One day, while working in her office, Ria received a call from an old acquaintance. It was Mira. The once proud and haughty girl was now broken, pleading for help. Her voice vibrated as she explained her situation. She requested her to help her. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સુધી સ્ટોરી આપેલ છે અને ત્યારબાદ અહીં 3 ઓપ્શન આપેલ છે, જેમાંથી તમારે એક એન્ડમાં લખવાનો છે. તો આપણે બી લખીશું. એટલે કે અહીં સુધી સ્ટોરી લખેલી આપી છે તમારા પાઠ્યપુસ્તકમાં, તે લખ્યા બાદ તમારે અહીંથી સ્ટોરી લખવાનું શરૂ કરવાનું રહેશે. વિધાઉટ અ મોમેન્ટ્સ વેટ, Ria agreed. She held no grudge against Mira. She remembered the bond, playing and laughing together. Ria took on Mira's case and fought to protect her rights. She brought out Mira from the worst situation. The court punished the in-laws for their behavior. She guided her towards a new beginning. In the end, Mira realized the true value of friendship. She apologized for her past behavior. Ria simply smiled and said, "True friendship is not about wealth or status. It's about being there for each other no matter what." બાળકો, અહીં રાઇટિંગ સ્કિલમાં દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.